નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિજય બાળદાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 11 સાયન્સ કોમર્સ યુનિટ ચોથું, એમાં રીડ 1માં જોઈએ માઇન્ડ બોડી મેડિસિન, મન, તન અને દવાઓ અથવા તો ઔષધિઓ. આ આખું યુનિટ બાયોલોજિકલ છે, જેમાં આપણા શરીર પર જે બીમારીઓ આવતી હોય છે તેનાથી છુટકારો કઈ રીતે મેળવી શકાય એ વિશે પણ આમાં ઉપાયો આપેલા છે. તો જોઈએ. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, જો આપણે આપણી આજુબાજુની દુનિયાના જુદા જુદા લોકો તરફ નજર કરીશું તો વી ઓબ્ઝર્વ એટલે ધ્યાને આવવું, ધ્યાન પડવું. વી ઓબ્ઝર્વ ધેટ, તો આપણને ધ્યાને આવશે કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, કે આપણે બધા એક સરખા નથી. અલાઇક એટલે એક સરખું. માણસના રૂપરંગ, આકાર, કદ, મિજાજ બધું અલગ અલગ હોય છે. each one of us is different in many ways, both physically and mentally. આપણામાંનો દરેક જણ શારીરિક અને માનસિક બંને રીતે ઘણો બધો અલગ હોય છે. ફિઝિકલી શારીરિક, મેન્ટલી માનસિક. ડિફરન્ટ અલગ અથવા જુદું. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ, અહીં ઓટ જે છે બાળ મિત્રો, ઓટ એ ફરજિયાતપણું દર્શાવે છે, જેવી રીતે મસ્ટ, શેલ, એવી રીતે. એક મોડલ શબ્દ જ છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓવન નેચર એન્ડ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓવન હેપીનેસ એન્ડ વેલબિંગ ઇન લાઈફ. જીવનમાં ખુશ રહેવા અને તંદુરસ્ત રહેવા માટે આપણે આપણા પોતાના અને બીજાના વિચારોને સમજવા પડશે. વેલબિંગ ઇન લાઈફ, જીવનમાં ખુશ રહેવું. હેપીનેસ ખુશ રહેવું. વેલબિંગ ઇન લાઈફ એટલે તંદુરસ્ત રહેવું. ધ શેપ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ એન્ડ કેરેક્ટર ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ that must affect our health and happiness. શેફ એટલે આકાર, સાઇઝ એટલે કદ, ટેમ્પરામેન્ટ એટલે મિજાજ, કેરેક્ટર લક્ષણ, વેરિએશન અલગ અથવા તફાવત, જુદું, અફેક્ટ અસર પહોંચાડવી. માણસના આકાર, કદ, મિજાજ અને લક્ષણોમાં ઘણો બધો તફાવત હોય છે, જે આપણી તંદુરસ્તી અને ખુશીને અસર પહોંચાડે છે. વિદ્યાર્થી મિત્રો, માણસ પોતાના વિચારોથી મજબૂત હોય છે, શરીરથી નથી હોતો. કોઈ પણ માણસની વિચારધારા જો મક્કમ હોય તો એને કોઈ પણ બીમારી હોય એને પરાસ્ત નથી કરી શકતી, કે બીમારી માણસ ઉપર હાવી નથી થઈ શકતી. પણ જો વિચારો જ આપણા નબળા હોય તો સામાન્ય બીમારીમાં પણ આપણે એકદમ નબળા પડી જઈએ છીએ. According to Ayurveda, physical disease occur mainly owing to external factors like wrong diet or exposed to pathogens. આયુર્વેદ એટલે ઔષધિ મુજબ આપણને શારીરિક બીમારી મુખ્યત્વે બાહ્ય પરિબળો જેવા કે ખરાબ ખોરાક અથવા તો રોગ ઉત્પાદક જીવાણુ સામે અસુરક્ષિત રહેવાથી થાય છે. ફિઝિકલ ડિસીઝ શારીરિક બીમારી, અકર એટલે થવું, મેઇનલી મોટાભાગે, ઓવિંગ ટુ ને લીધે અથવા ને કારણે, એક્સટર્નલ ફેક્ટર બાહ્ય પરિબળ, રોંગ ડાયટ ખરાબ અથવા ખોટો ખોરાક, એક્સપોઝ ટુ પેથોજન્સ રોગ ઉત્પાદક જીવાણુ સામે અસુરક્ષિત રહેવું. આપણને મોટાભાગની શારીરિક બીમારી મુખ્યત્વે
બાહ્ય પરિબળો જેવા કે ખરાબ ખોરાક અને રોગ ઉત્પાદક જીવાણુ સામે અસુરક્ષિત થવાથી થાય છે. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. માનસિક બીમારી મોટાભાગે આંતરિક પરિબળોને લીધે થાય છે. મેન્ટલ ડિસીઝ માનસિક બીમારી અરાઇઝ થવું વધુ ઇન્ટરનલ ફેક્ટર આંતરિક પરિબળો લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. આપણને માનસિક બીમારી મોટાભાગે આંતરિક પરિબળોને લીધે થાય છે, જેમ કે ધ રોંગ યુઝ ઓફ ધ સેન્સ, ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ, એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન, અને નકારાત્મક લાગણીઓ વધવાથી. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે સકારાત્મક વિચારધારાની ટેવ કેળવવી પડશે. પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક વિચારધારા. ડેવલપ ધ હેબિટ એટલે ટેવ કેળવવી. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. તેનાથી આપણી લાગણીઓ ઉપર એક સારી સકારાત્મક અસર થશે. હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝલી મિક્સ. જોકે શારીરિક અને માનસિક બીમારી સામાન્ય રીતે ભળેલી છે. સાયકોલોજીકલ, ફિઝિકલ એટલે શારીરિક, પણ સાયકોલોજીકલ એટલે માનસિક. PSY વાળો સ્પેલિંગ. મિક્સ એટલે ભળેલું, મિશ્રિત થયેલું. એન્ડ વન સેલ્ડમ અકર વિધાઉટ ધ અધર. અને એક બીમારી બીજા વગર ભાગ્યે જ થાય છે. સેલ્ડમ એટલે ભાગ્યે જ, અકર એટલે થવું. સમ ડિસીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન. એક્યુટ ઇન્ફેક્શન એટલે તીવ્ર ચેપ. તીવ્ર ચેપ જેવી અમુક બીમારીઓ હેવ ઓલમોસ્ટ એન્ટાયર ફિઝિકલ કોઝ. મોટા ભાગે સંપૂર્ણપણે શારીરિક સ્થિતિએ થતી હોય છે. તીવ્ર ચેપ જેવી અમુક બીમારીઓ મોટાભાગે શારીરિક તબક્કે અથવા લેવલે થતી હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ફિઝિકલ લેવલ. અને તેની સારવાર પણ શારીરિક તબક્કામાં જ થાય છે. ટ્રીટ, સારવાર. હાવેવર મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. જોકે મોટાભાગની બીમારીનું કારણ માનસિક હોય છે, સાયકોલોજીકલ. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. અને લાંબા ગાળાની બીમારી પણ આપણી માનસિક અસર પહોંચાડે છે. લાસ્ટિંગ એટલે લાંબા ગાળા સુધી ટકેલું. લાંબા ગાળા બીમારીઓ પણ આપણને માનસિક અસર પહોંચાડે છે. ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન. શારીરિક બીમારી આપણી લાગણીઓને ડિસ્ટર્બ, ખલેલ પહોંચાડે છે. એન્ડ વીકેન ધ સેન્સ. અને આપણી ઇન્દ્રિયોને નબળી પાડે છે. વીકેન, નબળું પાડવું. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ. તેના કારણે આપણને શારીરિક સમસ્યાઓ ઊભી થાય છે. તે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. તેને કારણે પાચનને લગતી સમસ્યાઓ થાય છે. ડાયટરી પ્રોબ્લેમ્સ, પાચનને લગતી સમસ્યાઓ. સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ્સ. હૃદય અને ચેતાતંત્રમાં તણાવ ઊભો કરે છે. સ્ટ્રેન, તણાવ ઊભો કરવો. હાર્ટ, હૃદય, નર્વ એટલે ચેતાતંત્ર. અને વીકન ધ ફિઝિકલ બોડી. અને આપણા શરીરને દુબળું પાડે છે. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ. આ આધુનિક વિકસેલ દુનિયામાં, મોડર્ન એટલે આધુનિક, ડેવલપ વિકસેલું. આ આધુનિક વિકસેલ દુનિયામાં અવર પ્રોબ્લેમ આર મેનલી સાયકોલોજીકલ. આપણી મોટાભાગની બીમારીઓ માનસિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. આપણા બધા પાસે સફિશિયન્ટ, પૂરતા પ્રમાણમાં ખોરાક, કપડાં અને આશરો છે. શેલ્ટર એટલે આશરો. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. જે આપણને મોટાભાગની શારીરિક બીમારીઓ થતાં પ્રિવેન્ટ, અટકાવે છે. ધ મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ. જો કે મોટાભાગનાને શારીરિક સમસ્યાઓ નથી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. છતાં આપણે માનસિક થાકથી પીડાઈ રહ્યા છીએ. સાયકોલોજીકલ, માનસિક. અનરેસ્ટ થાક. રેસ્ટ એટલે આરામ, અને અનરેસ્ટ એટલે વિરુદ્ધાર્થી બને. સ્ટીલ એટલે છતાં, સફર એટલે પીડાવું. છતાં આપણે માનસિક થાકથી પીડાઈએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ એટલે દેખાવું. આપણા શરીરમાં માનસિક થાક છે એ કયા કયા સ્વરૂપે દેખાય છે, અહીંયા આખું વાક્ય આપેલું છે. એઝ ફિલિંગ ઓફ લોનલાઇનેસ, એકલતા. નોટ બિંગ લવ ઓર એપ્રિસિએટેડ. પ્રેમ કે પ્રશંસા ન મળવી. એંગર, ગુસ્સો. સ્ટ્રેસ, તણાવ. અને એન્ઝાયટી, ચિંતા. આટલા બધા સ્વરૂપે આપણામાં
માનસિક થાક છે તેવું દર્શાવે છે. અને આ થાક એકલતા, પ્રેમ કે પ્રશંસા ન મળવી, ગુસ્સો, તણાવ કે ચિંતાના સ્વરૂપે આપણને દેખાતી હોય છે. ઇટ કેન લીડ ટુ ધ વીકેનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, જે આપણી શારીરિક ઉર્જાને નબળી પડે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, અને ખરેખર આપણે જે કરવા માગીએ છીએ તે કરતાં આપણને અટકાવે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ અનહેપીનેસ, આપણી જીવનશૈલી જ દુઃખ ઉછેરે છે. વે ઓફ લાઈફ જીવનશૈલી, બ્રીડ એટલે ઉછેરવું, અનહેપીનેસ નાખુશી એટલે દુઃખ. આપણી જીવનશૈલી જ દુઃખ ઉછેરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેનમેન્ટ. રૂટીન દૈનિક ક્રિયાઓ, હેક્ટિક એટલે દોડધામવાળું, અને અનસ્ટેબલ એટલે અસ્થિર, સ્થિર ન હોય એવું. આપણી દૈનિક ક્રિયાઓ દોડધામવાળી અને અસ્થિર છે, જેમાં પીસ ઓર કન્ટેનમેન્ટ શાંતિ અને સંતોષ ખૂબ ઓછા છે. લિટલ એટલે ઓછું, પીસ શાંતિ, કન્ટેનમેન્ટ એટલે સંતોષ. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ, જીવનના મૂળ બાબત લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. આપણે સુખી પારિવારિક જીવન અને હવા, પાણી અને સારા ખોરાક જેવા જીવનની પાયાની બાબતોમાં ડિસ્ટર્બ, ખલેલ પહોંચાડી છે. વી લાઈવ ઇન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય ધ અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણે પ્રચાર માધ્યમ અને શહેરીકરણથી પ્રભાવિત આ બનાવટી દુનિયામાં જીવી રહ્યા છીએ. આર્ટિફિશિયલ વર્લ્ડ બનાવટી દુનિયા, ડોમિનેટ પ્રભાવિત, અર્બન લેન્ડસ્કેપ શહેરીકરણ, અને માસ મીડિયા એટલે પ્રચાર માધ્યમ. આપણે પ્રચાર માધ્યમ અને શહેરીકરણથી પ્રભાવિત બનાવટી દુનિયામાં જીવી રહ્યા છે. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ, જેમાં આપણા આત્માને પોષણ મળે તેવું ખૂબ ઓછું છે. નરિશ પોષણ, સોલ એટલે આત્મા, જેમાં આપણા આત્માને પોષણ ખૂબ ઓછું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ ચલાવ્યું તેને સ્પેલિંગ લખી પાકા કરજો અને ટ્રાન્સલેશન તૈયાર કરજો. આભાર. વંદે માતરમ.